આઈક્યુએસી ઇન્ટરફેસ ટર્મ એ વ્યાખ્યાનમાળા અંતર્ગત આજના વક્તાનો પરિચય આપું તો નિલેશભાઈ કારાવદરા, જેઓ ઇકોનોમિક્સ ડિપાર્ટમેન્ટમાં કોન્ટ્રાક્ચ્યુઅલ ફેકલ્ટી તરીકે કાર્યરત છે અને જેમને ટોટલ 6 વર્ષનો અનુભવ છે, જેમાં 4 વર્ષનો કોલેજનો અને 2 વર્ષ જે છે સ્કૂલના પ્રિન્સિપાલનો અનુભવ છે. તેઓ આપણી જે કોલેજની અંદર ઓર્ગેનિક ગ્રોના જે શોર્ટ ટર્મ કોર્સ ચાલે છે એના કોર્સ કોઓર્ડિનેટર છે, સાથે યોગ વ્યાયામ ખેલકૂદ ધારાના મેમ્બર પણ છે અને તેઓ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ સાથે જોડાયેલા છે અને લાયન્સ ક્લબ પોરબંદરના ટ્રેઝરર પણ છે, જેઓ આજે આપણને જીકાસ વિશેનું પ્રેઝન્ટેશન આપશે. તો હું આવકારું છું નિલેશભાઈ કારાવદરા. નમસ્તે. આદરણીય આચાર્યશ્રી, માનનીય ઉપરાચાર્યશ્રી, સાથી અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીની બહેનો, આજનો મારો ટોપિક જીકાસ ઉપર છે. જીકાસની વાત કરીએ તો ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ છે. આ પોર્ટલ જેનો હેતુ કે ગુજરાતની જે સરકારી યુનિવર્સિટીઓ છે તેમાં ઓફર કરવામાં આવતા કોર્સને સુવ્યવસ્થિત નોંધણી કરી શકે તે માટેનો છે, જેમાં 15 જેટલી યુનિવર્સિટીઓ છે એ સંકળાયેલી છે અને 15 યુનિવર્સિટીઓને સંલગ્ન 2679 જેટલી કોલેજો આમાં જોડાયેલી છે અને 486 જેટલા કોર્સ છે એ ઓફર કરવામાં આવે છે. જીકાસના સૂત્ર અથવા તો મોટોની વાત કરીએ તો એનો હેતુ છે કે એક અરજી અનેક વિકલ્પ. અત્યાર સુધી એક પરિસ્થિતિ થતી હતી કે હરેક વિદ્યાર્થીને જે યુનિવર્સિટીમાં અથવા તો કોલેજોમાં એડમિશન લેવાનું થતું હોય તેમાં હરેક જગ્યાએ તેને રૂબરૂ જઈને એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવો પડતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે આ પોર્ટલની શરૂઆત કરવામાં આવેલી છે. વાત કરું અમારી ટીમ જીકાસની, તો પ્રિન્સિપલના માર્ગદર્શન હેઠળ અમારી ટીમ છે કાર્યરત છે, જેમાં મારી સાથે દેવેનભાઈ કરંગિયા, નિમિષાબેન પંડિત, આશાબેન મોકરિયા, બીનાબેન દતાણી અને ઓલ વિઝિટિંગ સ્ટાફ અને કોલેજની સર્વે સીઆર બહેનો અને ખાસ કરીને બીકોમ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમની બહેનોએ આમાં જોડાયેલી છે. હવે જીકાસ એડમિશન પોર્ટલની વાત કરું તો આ પોર્ટલ 5 તબક્કામાં કાર્યરત છે, જેમાં ફોર્મ ફિલિંગથી લઈ અને રિપોર્ટિંગ સુધીની વાત આવે. એ પહેલાં મારે તમારી સાથે એક 2-3 પ્રશ્ન છે શેર કરવાના છે. એમાં સૌથી વધારે એક જીકાસ ઉપર પૂછાયેલા પ્રશ્ન છે કે ભાઈ જીકાસ ઉપર રજિસ્ટ્રેશન કરવું છે એ ફરજિયાત છે. પછી બીજો પ્રશ્ન આવે છે કે શું જીકાસ ઉપર કોણ રજિસ્ટ્રેશન કરાવી શકે? તો આ બંનેનો જવાબ છે કે હા, જીકાસ પોર્ટલ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને ખાસ કરીને જે આ 15 સંલગ્ન યુનિવર્સિટીઓ સાથે જોડાયેલી 2679 કોલેજ છે, આ કોલેજમાં જે પણ વિદ્યાર્થી એડમિશન લેવા માગતી હોય તેને જીકાસ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ત્યારબાદ બીજો પ્રશ્ન આવે છે કે નોંધણી દરમિયાન જે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી છે એ બદલાવી શકાય? હવે આપણે એવી પરિસ્થિતિમાં જીવીએ છીએ, એટલે સોશિયલ મીડિયાની, કે આપણે સોશિયલ મીડિયામાં આઈડી બનાવ્યું હોય અને આઈડી પાસવર્ડ ભૂલાઈ જાય તો નવું આઈડી બનાવી લઈએ, પણ આમાં એવું થતું નથી. એકવાર તમે જે તમારા મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીથી રજિસ્ટ્રેશન કરાવેલું છે, જે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ત્યાં સુધી તમારે એ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી કાર્યરત રાખવા પડશે. ત્યાર પછી એક બીજો પ્રશ્ન ઉદ્ભવે છે કે ભાઈ કેટલા કોલેજ અને કોર્સ માટે કેટલી અરજી કરવી? તો જવાબ એ છે કે એક અરજીમાં તમે એક કરતાં વધારે યુનિવર્સિટી અને કોલેજોને એડ કરી શકો છો. આના માટે અલગ અલગ અરજી કરવાની જરૂરિયાત ઉદ્ભવતી નથી, કારણ કે આનું સૂત્ર જ છે કે એક અરજી અનેક વિકલ્પ. ધારો કે તમે બીકોમ અથવા તો બીએમાં એડમિશન લીધું તો જે તે કોર્સ સાથે જોડાયેલી જે પણ યુનિવર્સિટી અને કોલેજ છે બધી કોલેજ અને યુનિવર્સિટીને તમે સિલેક્ટ કરી શકો છો. તે પછી પ્રશ્ન આવે છે કે શું એબીસી આઈડી જરૂરી છે? તો હાલમાં એબીસી આઈડી તમારા એનરોલમેન્ટ અને ભણવામાં કામની વસ્તુ જ છે, પણ
જીકાસ ફોર્મ ભરતી વખતે એ ઓપ્શનલ છે. સ્ટેપ 1 આવશે ફોર્મ ફિલિંગ. ફોર્મ છે કઈ રીતના ભરવું. તો શરૂઆતમાં તમારે ક્વિક રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. હવે લાસ્ટ વખત એક પ્રશ્ન થયો હતો કે ભાઈ ફોર્મ ભરતી વખતે ઘણાએ પોતાનું પૂરું નામ છે એ દાખલ કરાવ્યું હતું, જેને ધ્યાનમાં રાખીને ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવી હતી. તેને ધ્યાનમાં રાખીને તમારે સૌપ્રથમ તો કોર્સ ટાઈપ છે એ સિલેક્ટ કરવાનો રહેશે કે તમારે એડમિશન છે એ કેમાં લેવાનું છે. ગ્રેજ્યુએટમાં લેવાનું છે, પીજીમાં લેવાનું છે, એમએડમાં લેવાનું છે, બીએડમાં લેવાનું છે કે એક્સટર્નલ યુનિવર્સિટી અથવા તો ઓપન યુનિવર્સિટી છે એ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ એન્ટર કરવાનો આવશે એબીસી આઈડી. તો એબીસી આઈડી અત્યારના ગાઈડલાઇન્સ મુજબ ઓપ્શનલ છે. તમારી પાસે એબીસી આઈડી નહીં હોય તો પણ તમે એડમિશન છે એ અથવા રજિસ્ટ્રેશન છે એ કરી શકશો. ત્યારબાદ આવે છે વિદ્યાર્થીનું નામ. તો વિદ્યાર્થીનું નામ છે એ 12માની માર્કશીટ મુજબ રહેશે. એમાં તમે કોઈ પણ જાતના સુધારા વધારા કરી શકશો નહીં. તમારી જે 12માની માર્કશીટમાં જે નામ હશે એ નામથી તમારે રજિસ્ટર કરવાનું રહેશે. ત્યારબાદ તમારી જન્મ તારીખ છે દાખલ કરવાની રહેશે. ત્યારબાદ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર છે દાખલ કરવાના રહેશે. અને આ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર એન્ટર કર્યા બાદ જે ઓટીપી આવશે એ ઓટીપીથી તમારે ફાઇનલ સબમિટ આપવાનું રહેશે. ત્યારબાદ પેઇંગ રજિસ્ટ્રેશન ફી અને ફોર્મ ફિલિંગની ડિટેલ છે એ આપણે અહીંયા અત્યારે વાત નથી કરતા. એના માટેનો અલગથી પ્રિન્સિપાલ સરના માર્ગદર્શન હેઠળ એક વર્કશોપ અથવા તો સેમિનારનું છે આયોજન કરશું એમ. ત્યારબાદ સ્ટેપ 1 ક્લિયર થઈ જાય પછી ફોર્મ વેરિફિકેશન છે કે લાસ્ટ વાર એવું બન્યું હતું કે ફોર્મ ભરાઈ ગયા પછી એવી કોઈ વેરિફિકેશન માટેની કે કોઈ સેવાઓ છે ઉપલબ્ધ નથી કરવા માટે આ ફરે જીકાસના પરિપત્ર મુજબ તમે તો કોલેજોને વેરિફિકેશન સેન્ટર હશે આપેલ હશે અને કોલેજમાં જ તમે આવીને છે ફોર્મ ભરી શકો છો. અથવા તો તમે બહારથી ફોર્મ ભરેલું હોય તો ફોર્મનું પ્રિન્ટ આઉટ કાઢી એની સાથે ઓરિજિનલ ડોક્યુમેન્ટ લાવી અને એક ઝેરોક્સ કોપી સાથે જે તે નજીકના સેન્ટર ઉપર આવીને તમે વેરિફિકેશન છે એ કરાવી શકો એમ. ત્યારબાદ કોલેજની કામગીરી છે એ શરૂ થાય છે કે કોલેજને મળેલી જે અરજીઓ છે એ અરજીઓના આધારે અને કાસ્ટ કેટેગરીના ક્રાઇટેરિયા મુજબ તો કે મેરિટ લિસ્ટ છે તૈયાર કરવાનો હોય છે અને વેબસાઇટ ઉપર અપલોડ કરવાનું હોય છે. વેબસાઇટ ઉપર અપલોડ કરેલા મેરિટને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓએ જે તે સંલગ્ન કોલેજ અથવા તો યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય ત્યાં રૂબરૂ જઈને કન્ફર્મેશન કરવાનું રહેશે. આના નેક્સ્ટ સ્ટેપ છે કે વિદ્યાર્થીને મળેલા જે ઓફર લેટરો છે લાઈક એને એક કરતાં વધારે યુનિવર્સિટી અથવા તો કોલેજોમાં એડમિશન માટે અરજી કરેલી હોય અને જે તે સંલગ્ન કોલેજ અથવા યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હોય તે કોલેજમાં રૂબરૂ જઈ અને એની સાથે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે અને કોલેજ અથવા તો યુનિવર્સિટીની જે ગાઈડલાઇન મુજબના જરૂરી ડોક્યુમેન્ટ છે તે બધા ડોક્યુમેન્ટ સાથે લઈ અને ત્યાં પોતાનું એડમિશન છે કન્ફર્મ કરવા જવું પડશે. એ પણ જે તે સમય મર્યાદાને ધ્યાનમાં રાખીને. લાસ્ટ એક મુદ્દો છે ના પછી જે એડમિશન પ્રોસેસ વર્ષ 2024-25 માટેની જે અમારી કામગીરી હતી તેના સપોર્ટિંગ ફોટોગ્રાફ્સ છે, જેમાં મારી સાથે નિમિષાબેન પંડિત, રૂપલબેન ભડકરા, અન્ય વિઝિટિંગ સ્ટાફ દેવુભાઈ કરંગિયા અને સ્ટુડન્ટ છે જે કામગીરી કરી હતી તેના ફોટોગ્રાફ છે. આ હમણાં જ વિકાસના પરિપત્ર અને પ્રિન્સિપાલ સરના માર્ગદર્શન હેઠળ અમે 11 જેટલી શાળાઓની મુલાકાત લીધી હતી. તેના સપોર્ટિંગ ફોટોગ્રાફ છે અને સર્વે શાળાઓ પહેલી તમે જોશો તો ખાંભોદરની સ્કૂલ છે, કન્યા સરસ્વતી કન્યા હાઈસ્કૂલ, ત્યાંનો ફોટો છે. બાજુમાં ઉછડી હાઈસ્કૂલનો ફોટો છે, તેની બાજુમાં પટાણાની હાઈસ્કૂલ છે તેનો ફોટો છે. સર્વે સ્કૂલના પ્રિન્સિપલ સાથે મળીને અમે જીકાસ વિશે અને વિદ્યાર્થીઓ આ બાબતમાં અવેર થાય અને એડમિશન માટે લાસ્ટ દિવસની રાહ ન જોવે એ માટે ચર્ચાઓ કરી હતી અને પ્રિન્સિપાલનો સારો એવો સપોર્ટ છે અમને મળેલો હતો. ત્યારબાદ નીચે સેન્ટ જોસેફ સ્કૂલ ખાપટ, તેની બાજુમાં સાંદીપની અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ, સર્વેના પ્રિન્સિપાલ સાથે મળી અને ત્યારબાદ છે શ્રીમતી ડિઝાઇન રૂપારેલ, તેની બાજુમાં કેબી જોશી સ્કૂલ, પરંતુ કેબીજીસી સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર હોવાને કારણે અમારી પ્રિન્સિપલ સાથે મિટિંગ થયેલી ન હતી. તેની બાજુમાં છે ગરજ હાઈસ્કૂલ, નીચે સેટ ડીજેઆર
હાઈસ્કૂલ માધવપુર અને એની બાજુમાં પરિશ્રમ સ્કૂલ, આ બંને સ્કૂલમાં પણ પરીક્ષા કેન્દ્ર હોવાને કારણે પેપર ચેકિંગ માટેના કેન્દ્રો હોવાના કારણે પ્રિન્સિપલ સાથે ટેલિફોનિક વાત થયેલી હતી અને તેમને પણ કીધેલું હતું કે અમે અમારા વિદ્યાર્થીઓને છે એ માહિતગાર કરશું. એના સપોર્ટિંગ ફોટોગ્રાફ છે. અને વર્ષ 2025-26 માટેની અમારી જે ટીમ જીકાસ છે એ ઓલરેડી પ્રિન્સિપાલ સરના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહેલી છે. થેન્ક યુ.